જય શ્રી કૃષ્ણ. તુલસી ક્યારોમાં શ્રી દામોદરદાસજીની દાસી કૃષ્ણાની વાર્તાના વિશેષ વિચાર ભાગ 1 અને 2. આ વાર્તામાં સેવાનું સર્વોત્કૃષ્ટ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આ સ્વરૂપ સમજાવ્યું છે. ચિત્તનું પ્રભુમાં પરોવાયું તેનું નામ સેવા. ચિત્તની આવી એકાગ્રતા માટે તનુ વિત્તજા સેવારૂપી સાધન આવશ્યક છે. તે કરતાં કરતાં ભગવત કૃપાથી ફળરૂપા માનસી સેવા સિદ્ધ થાય છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ સેવાનું આ સ્વરૂપ સમજી સેવામાં તત્પર થવું જોઈએ. ઘણી વખત આપણે સેવા કરીએ ત્યારે આપણું દેહ સેવાની ક્રિયા કરતો હોય છે, પરંતુ આપણા મન હૃદય બીજે ક્યાંય ભટકતા હોય છે. આમ થાય તો તે સાચી સેવા નથી. સેવા એક પ્રકારનો ભક્તિ યોગ છે. જેમ યોગમાં તલ્લીનતા અને એકાગ્રતા જરૂરી છે, સાધન વગેરે 8 અંગો જરૂરી છે, તેમ સેવામાં પણ તે બધી જ બાબતો જરૂરી છે. યોગની પ્રક્રિયા નીરસ, મુશ્કેલ અને અઘરી છે, જ્યારે કે સેવાની પ્રક્રિયા સરળ, સુલભ અને સરસ છે. માટે મનની એકાગ્રતા એ સેવાનું મુખ્ય લક્ષણ બનવું જોઈએ. સેવામાં દીનતા, પ્રેમ અને ભાવની પ્રધાનતા છે. સાધનો ગૌણ છે તે વાત ધ્યાનમાં રાખવી જોઈએ. અહીં એક બીજી શંકા પણ થાય છે કે કૃષ્ણને શેઠના મનની વાત કેવી રીતે જણાય. આ શંકા પણ અવાસ્તવિક છે, કારણ કે આજે પણ એવી ઘણી વ્યક્તિઓ હોય છે જેઓ બીજાના મનમાં ચાલતા વિચારોને જાણી શકે છે. બીજાના મનના વિચારો જાણવા તે પ્રભુએ આપેલી એક પ્રકારની શક્તિ છે. યોગીઓને આ શક્તિ સહજ રીતે પ્રાપ્ત થતી હોય છે. સેવા પણ ભક્તિયોગ હોવાથી જેમને માનસી સેવા સિદ્ધ થાય છે, તેવા ભક્તો બીજાના મનના વિચારોને સહજ રીતે જાણી શકે છે. તેમાં કશું નવાઈ પામવા જેવું નથી. જય શ્રી કૃષ્ણ.